સુરત માનવ અધિકાર સંસ્થા દ્વારા સુરત મ્યુનિસિપલ સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 200 થી વધુ ફળના પેકેટ્સ દર્દીઓને વિતરિત કરવામાં આવ્યા। સંસ્થાના સ્વયંસેવકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો। સંસ્થા દર 15 દિવસે હોસ્પિટલમાં આવા કાર્યક્રમો યોજે છે। સુરત માનવ અધિકાર સંસ્થા દ્વારા સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ફળ વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં હોસ્પિટલના દર્દીઓ અને તેમના સંબંધીઓને 200 થી વધુ ફળના પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા। સંસ્થાના સ્વયંસેવકો આસિફભાઈ, જાવીદભાઈ, બબાભાઈ અને સલીમભાઈ સહિત અન્ય કાર્યકરોએ આ કાર્યમાં સક્રિય ભાગ લીધો હતો। સંસ્થા દર 15 દિવસે સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં આવા ફળ વિતરણ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેમાં નાજુક સ્વાસ્થ્ય સ્થિતિમાં રહેલા દર્દીઓને પોષક ખોરાક પહોંચાડવામાં આવે છે। આ પહેલા પણ સંસ્થા દ્વારા સામાજિક સેવાના અન્ય કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમો દ્વારા સમાજના નિરાધાર અને જરૂરિયાતમંદ વર્ગને સહાય પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ છે સૈયદભાઈ અને સુરત શહેર સુરત જિલ્લા માનવ અધિકાર પ્રેસિડેન્ટ। આજે શું વિતરણ કરવામાં આવ્યું અને કઈ જગ્યાએ? સુરત મેડિકલ કોલેજમાં ફ્રૂટ વિતરણ છે। એમાં અમારી આખી જે સંસ્થાના જે માનવ અધિકાર ટીમ છે, માનવ અધિકારના ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, મહામંત્રી જાવેદભાઈ, આસિફભાઈ, સલીમભાઈ, બાબાભાઈ, બધા જ મિત્રો અને બધા જે સંગઠનના જે અમારા હોદ્દેદારો છે, એ લોકો મેડિકલ કોલેજના અંદર ફ્રૂટ વિતરણ કાર્યક્રમ કરવા માટે આવેલા છે। કેટલી કીટ વિતરણ કરે? કીટ 200થી વધારે કીટનું આયોજન છે અને અમે દર 15 દિવસે મેડિકલ કોલેજ, એના પછી સિવિલ હોસ્પિટલ, એના પછી ફરીથી મેડિકલ કોલેજ, અમારું આ જે રૂટીન છે ચાલુ જ રહેશે। માનવ અધિકાર દ્વારા કયા કયા પ્રોગ્રામ કરવામાં આવે છે? માનવ અધિકાર તરફથી સામાજિક બધા જ પ્રોગ્રામ કરવામાં આવે છે। દવાખાનાને જે લાગતા વળગતા જે હેલ્પ હોય એ કરીએ છીએ। ગરીબોની જે પણ આમ જનતાની જે પણ સમસ્યા હોય માનવ હિતની, કાયદેસરની, એ ફરિયાદો અમે લઈએ છીએ અને સમાજને મદદરૂપ થઈએ છીએ। ગરીબ લોકોને વિતરણ કરવા માટે શું અપીલ કરવામાં આવે? મારે જે પણ આગેવાન જે ભાઈઓ છે સુરતના અંદર, એ લોકોને એટલું જ કહેવાનું છે કે ભાઈ જે પણ હોસ્પિટલ, દવાખાના, જે મેડિકલ કોલેજ છે, સિવિલ છે, જે પણ સરકારી, અર્ધ સરકારી જે પણ દવાખાના છે, એમાં તમે ભાગ લો અને જે પણ દર્દીઓ હોય છે એમના પાસે તમે જઈને ઊભા રહો, તો એ દર્દીઓને એવું થાય છે કે ભાઈ અમારી સાથે કોઈ ઊભેલું છે અને એમને મદદરૂપ થાવ। તમે એમને હાલચાલ પૂછવા જશો તો પણ એમને મદદ, એમને આશ્વાસન મળશે કે અમારી સાથે કોઈ ઊભેલું છે। આવું કાર્ય કરવા કેવું લાગે છે? આજે અમે કાર્ય કરીએ છીએ, અમે અલ્લાહ અને ભગવાનને રાજી કરીએ છીએ અને માનવ હિતમાં અમે કામ કરીએ છીએ। માનવ અધિકારને કોન્ટેક્ટ કરવો તો કામ આવે? માનવ અધિકારને કોન્ટેક્ટ કરવાનું હોય તો લિંબાયત એસએમસી ઝોનની બાજુમાં અમારી ઓફિસ છે, 22, ઓફિસ નંબર 22, કુંજન પ્લાઝા, લિંબાયત મોડલ ટાઉન, સુરત। અને અમારું મોબાઈલ નંબર 9904338929। માનવ અધિકાર ટીમના જે સભ્ય છે એને કામ કરવા પણ શું અપેક્ષા છે? માનવ અધિકારના જે સભ્યો છે અને હોદ્દેદાર છે, એ બધાથી હું અપેક્ષા રાખું છું કે સમાજના હિતમાં, આમ નાગરિકના હિતમાં, માનવતાના હિતમાં, દરેક ધર્મના હિતમાં આપણે કામ કરવાનું છે। અને મારી ટીમ બહુ સરસ છે, મારી ટીમ બહુ એક્ટિવ છે અને અમે બધા જ સાથે મળીને કામ કરીએ છીએ અને કામ કરતા રહીશું માનવ હિતમાં।